કેમ છો? સ્વાગત છે તમારું મારું કિચન સિરીઝ ગુજરાતીમાં। આજે હું તમારા માટે સુરતની સૌથી ફેમસ કોલેજન ભેલની રેસીપી લઈને આવી છું। આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને બહુ જ ગમવાની છે। કોલેજન ભેલ બનાવવા માટે મેં અહીંયા 4 મોટા મરચાં લીધા છે ને એને મેં સમારી લીધા છે। 2 નાના કટકા મેં આદુના લીધા છે અને થોડા મેં કેરીના પીસીસ કરીને આમાં એડ કર્યું છે। હવે મેં આમાં 1 ટીસ્પૂન જેટલું જીરું એડ કર્યું છે। આમાં એક આખું લીંબુ મેં એડ કર્યું છે, કારણ કે આ જે ચટણી બનશે એ ખાટી તીખી બનશે। હવે મેં આમાં 1 નાની ચમચી જેટલું મીઠું અને 100 ગ્રામ જેટલા મેં આમાં કોથમીર એડ કરી છે। હવે આપણે આમાં બરફના પીસીસ એડ કરીશું, જેથી આ જે ચટણી છે એકદમ ડાર્ક ગ્રીન કલરની રહે। એનો કલર બરફ નાખવાથી સહેજ બી નહીં બદલે। ક્રશ કરતી ફેરી બરફ તમે જરૂરથી એડ કરજો। હવે આપણે એને ક્રશ કરી લઈશું। કોલેજન ભેળમાં જે ખાસ છે એ આ ચટણી જ છે। આ ચટણી તમે એમબી બ્રેડ સેન્ડવિચમાં બી યુઝ કરી શકો છો કે રોટલી જોડે બી ખાઈ શકો છો। હવે મેં એક વાટકીમાં ગરમ પાણી લીધું છે અને એમાં મેં 3 ચમચી જેટલી ખાંડ એડ કરી છે। આ જે ભેળ છે એમાં ગળ પણ બહુ યુઝ નથી થતી અને બહુ ગળી ચટણી પણ યુઝ નથી થતી, એટલે આપણે આ ગળ્યું પાણી બનાવીને આપણે સાઈડમાં મૂકી દેવાનું છે। હવે એક બાઉલમાં 1 વાટકી જેટલી સિંગ, 1 વાટકી જેટલું મિક્સ ચવાણું, અડધી વાટકી જેટલી મસાલા સિંગ। હવે મેં આમાં 2 નાની ડુંગળીને એકદમ ઝીણું ઝીણું સમારીને આમાં એડ કરી છે। જો કદાચ તમે ડુંગળી ના ખાતા હો તો તમે આમાં ડુંગળી ના નાખતા। હવે મેં આમાં એક નાનો કટકો કેરીનો પણ આમાં સમારીને એડ કર્યું છે। હવે આપણે આમાં મમરાને એડ કરીશું। એના માટે મેં અહીંયા 4 કપ જેટલા મમરા મેં આમાં એડ કર્યા છે। જો તમારા બહુ જૂના મમરા હોય તો એકવાર એને સરસ રીતે શેકી લેજો, તેથી એ સારા ક્રન્ચી બની જાય। હવે આપણે બધા મમરાને આમાં મિક્સ કરીને બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। આ બધું જ્યારે સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે આમાં ચટણીઓ બધી એડ કરવાની છે। હવે આમાં જે ગરમ પાણીમાં આપણે ખાંડ એડ કરી હતી એ આમાં 3 થી 4 ચમચી જેટલું આપણે એડ કરીશું। જો તમે બહુ ગળ્યું ખાતા હો તો તમે આમાં વધારે પણ એ પાણી એડ કરી શકો છો। હવે આપણે ગ્રીન ચટણીને આમાં એડ કરવાની છે। મેં આમાં 5 થી 6 ચમચ જેટલું ગ્રીન ચટણી એડ કરી છે। જો તમે વધારે તીખું ખાતા હો તો તમે આ ચટણી વધારે એડ કરજો, કારણ કે આ જે ભેળ છે તીખી અને ચટપટી હોય છે, એટલે તમે આમાં જેટલું વધારે ગ્રીન ચટણી એડ કરશો એટલું જ સરસ ટેસ્ટ આવશે। આ ભેળ બહુ જલ્દી બની જાય છે। તમે પહેલાંથી અગર તમારી ચટણી રેડી હોય તો 5 જ મિનિટમાં આ ભેળ બનીને રેડી થઈ જાય છે। હવે આપણે આની ઉપર થોડો ચાટ મસાલો અને થોડી સેવ એડ કરીશું અને રેડી થઈ જશે સુરતની ફેમસ કોલેજન ભેળ। તમે આ ભેળને ખરેખર એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને બહુ જ ટેસ્ટી લાગવાની છે। તમારા ઘેર કોઈ મહેમાન આવવાના હોય તો પહેલેથી આ ચટણીને તમે રેડી રાખજો અને જ્યારે આવે ત્યારે તરત જ તમે એને બનાવીને આ ભેળ આપી શકો છો। તમને ક્યારેક નાની મોટી ભૂખ લાગી હોય તો બી તમે ઇન્સ્ટન્ટ આ ભેળ બનાવી શકો છો, એટલે તમે આની ચટણી રાખજો એટલે તમને તરત જ આ ભેળ રેડી થઈ જશે અને ખાવામાં બી બહુ જ ટેસ્ટી છે। તમને મારી કોલેજન ભેળની રેસીપી ગમી હોય તો તમે એને બીજા જોડે પણ જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મળીએ આવી જ એક સરસ રેસીપી સાથે। થેન્ક યુ।